નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા વિડીયોમાં. અને આજે જો તમે સુંદર મજાનું ખેતર દેખાય છે અને આ બધા લીલાછમ સીણ્યા છે અને એમાં થોડી વારમાં આપણે મોટર ચાલુ કરવાની છે અને પાણી પાવાનું છે. પણ અત્યારનો નજારો જો સુંદર મજાનો નજારો છે અને મસ્ત મજાનું ખેતર છે. અને જો ખેતરમાં સરસ મજાનું ઘર છે અને વાતાવરણ પણ એક નંબર છે. આજે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. આપણે જો અહીંયા ખેતરમાં જવાનું છે અને ખેતરમાં ઝાઝા બધા સીણ્યા છે અને આગળ છે કૂવો ને વાતાવરણ જો એકદમ સરસ મજાનું છે. અને ખેતર જો આ બધા સીણ્યા છે. અહીંયા કૂવો છે અને કૂવામાં મોટર છે અને મોટરનું ટાટર જો અહીંયા છે. કદે ચાલુ જો મોટર ચાલુ થઈ છે અને હવે આ પાઇપથી અહીંયા પાણી નીકળશે. જો અહીંયા પાણી નીકળ્યું. મોટર તો ચાલુ થઈ ગઈ છે અને પણ પાણી જાય ધોર્યો એક નંબર છે. આમ જાણે સુંદર મજાની નદી હોય એ રીતનું પાણી જાય છે. તો તમને બતાવું કે આપણે એ ધોર્યો કેવો સરસ મજાનો ધોર્યો છે. બંને બાજુ મસ્ત મજાના ઝાડ છે અને વચ્ચેથી જે પાણી જાય છે તો એકદમ સુંદર મજાનો નજારો લાગે, જાણે કે એક નાનીમથી નદી હોય. તો ચાલો તમને બતાવું કે ધોરિયામાં પાણી કઈ રીતનું જાય છે. આ રીતના આંબાના ઝાડ છે અને ઝાડની નીચે નીચે ધોરિયો છે અને આંબે જો અત્યારે મોર આવ્યો છે સરસ મજાનો. જો ને નાની નાની કેરી પણ અમુક અમુક જગ્યાએ આવવા મળી છે. તો હવે થોડા ટાઈમમાં કેરી આવશે. અને જો આ રીતના ઝાડવા છે અને અહીંયા વચ્ચે ધોરિયો છે. આ જમરૂખનું ઝાડ છે અને આ બાજુ ખેતર છે, સીણ્યા છે. અને જો અહીંયા ધોરિયો છે, અહીંથી પાણી જાય છે આ રીતનું. એકદમ સરસ મજાનું નાનું એવું ઝરણું લાગે છે. જો બંને બાજુ સરસ મજાના ઝાડ છે. ને આ બાજુ જો શીકુનું ઝાડ છે અને સરસ મજાના જો મસ્ત મજાના તાજા શીકો આવેલા છે. અને આ રીતનું ખેતર છે તો અહીંથી પાણી જાય છે. આ બાજુ છે ને આ બાજુ. તમે જોઈ શકો છો કેવો સુંદર મજાનો નજારો છે. જાણે કે નાનું અમથું ઝરણું, નાની અમથી નદી પાણી આવતું હોય એ રીતનું પાણી ખેતરમાં આવે છે અને એકદમ મસ્ત દ્રશ્ય સર્જાય છે. તો આ રીતનું જો અહીંથી હવે નીચે ઉતરી જાય છે અને અહીંથી આગળ ખેતરમાં જાય છે અને ખેતરમાં છે જો આ બધા સીણ્યા છે અને સીણ્યા પાવાનું કામ ચાલુ છે. આ રીતનું જે દૂર સુધી આગળ પાણી જાય છે અને આ બધા સીણ્યા. તો ક્યારેક જો અહીં ઉપર પણ ધોર્યો છે, આમાં પણ પાણી જતું હોય, ક્યારેક આમાં નીચે જાય. તો જે મોટર ચાલુ થઈ છે તો અહીંયા પહોંચ્યું છે. આ રીતનું દૂરથી પાણી આવે છે. તો આ રીતનું અહીંયા પાણી પહોંચી ગયું છે અત્યારે અને અહીંથી પાળિયામાં જાય છે અને આ બધા છે સીણ્યા. તો જો એટલા સીણ્યા છે અને કૂવો આપણે આ બાજુ છે સામે દૂર. સીણા થોડા થોડા પાક્યા છે, જે તો થોડીક પાકવાની વાર છે. તો કેવા પાક્યા છે તમને બતાવું. તો જો આવા સીણા છે. જો આવા પોપટા થયા છે. જે હજી 8-10 દિવસની વાર લાગશે. પછી આપણે આમાં ઓળા પાડીને ખાઈશું અને લીલા ચણાનું શાક બનાવીશું. સીણામાં દાણા સારા એવા થઈ ગયા છે પણ જે થોડા સારા પાકતા જે લગભગ 8-10 દિવસની વાર લાગશે. પછી આપણે લીલા ચણાનું શાક અથવા ઓળા પાડીને બનાવીશું અને ખાઈશું.
આપણે 5 વાગે મોટર ચાલુ થઈ હતી ને અત્યારે થયા છે 6:30, તો 1.5 કલાક પાણી હાલ્યું અને પાણી ઘણું ખરું કૂવામાં ઉતરી ગયું છે. તો કૂવામાં કેટલું પાણી છે તમને બતાવું. અને આ પાળ છે એની પાછળ જ તળાવ છે, એની બાજુ પાણી છે પાળની પાછળ, છતાં પણ કૂવામાં ઓછું પાણી છે, એટલું દૂર છે છતાં પણ જો કૂવામાં કેટલું ઊંડું પાણી વહી ગયું છે અને પાણી ઝાઝું એવું પાણી આવે છે. તો એટલે તળાવ પ્રમાણે નીચે વહી ગયું પાણી કેટલું બધું. જો આ તુંબડી છે જો ને રે, હા મોટી જબરજસ્ત ખાસી છે, એ થોડી ખાવાની હોય. જો અહીંયા તો કવડી મોટી છે, જો બહુ મોટી છે. હું જો અને જો આ સુંદર મજાના સણિયા ઊભા છે અને આપણે જો રોપ સોંપ્યો તો આપણે વિડીયોમાં બતાવ્યો તો એ રોપ ઉગીને જો અવડો થઈ ગયો છે અને સરસ મજાનો રોપ ઉગ્યો છે. મતલબ કે ડુંગળીનું બી જો સરસ મજાનું ઉગ્યું છે ને અત્યારે એમાં પાણી જાય છે. ઉપરની આકડી તો પી ગઈ છે, હવે નીચેની આકડીમાં જવા દેવાનું છે. તો લાઇટ વહી ગઈ હતી એટલે આગળ 10-15 મિનિટથી મોટર બંધ થઈ ગઈ હતી, હવે પાછી લાઇટ આવી ગઈ છે અને મોટર ચાલુ થઈ ગઈ છે. હવે નીચે આકડીમાં પાણી જાય છે. અવડો રોપ થઈ ગયો છે, ઉગીને સરસ મજાનો ઉગ્યો છે અને અત્યારે રોપમાં પાણી જાય છે. જો આ રીતનું અત્યારે આ બાજુની આકડી તો પી ગઈ છે અને ઝારમાં જાય છે. હવે પછી નીચેની આકડીમાં જાય છે. નીચેની આકડી આપણે પાણી પાવાનું બાકી છે. અને જો આ સીણ્યા સરસ મજાના સીણ્યા થઈ ગયા છે. અત્યારનું વાતાવરણ જુઓ એકદમ મસ્ત છે અને સૂર્યાસ્ત થાય છે અને જુઓ તમે એકદમ મસ્ત મજાનો નજારો છે. અને આ બધા સુંદર મજાના ખેતરો અને સાંજ તો આવી છે. દોસ્તો થોડા દિવસ આપણે વિડીયો ઓછા આવશે અને ટાઈમસર વ્લોગ નહીં આવે, કારણ કે આપણે હમણાં જવાનું છે ફોટોગ્રાફી કરવા, કારણ કે પાછી ફોટોગ્રાફીની સિઝન ચાલુ થઈ ગઈ છે, લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આપણે ફોટોગ્રાફીના થોડા ઘણા બધા ઓર્ડર છે. ફોટોગ્રાફી કરવા વહી જઈશું એટલે આપણે વાડીના વ્લોગ થોડા ઓછા આવશે, કારણ કે આપણે વાડી આવવાનો ટાઈમ નહીં રહે. આજે પણ મેરેજમાં હતો, કાલે પણ મેરેજમાં હતો, તો 2 દિવસ આપણે ફોટોગ્રાફી કરીએ જ છીએ. પણ અત્યારે જો આજના મેરેજ પૂરા થઈ ગયા એટલે ફ્રી થયા એટલે વાડી આવ્યા હતા અને આજનો વ્લોગ બનાવ્યો. પણ કાલથી તો આપણે આપણા ગામથી બહાર જવાનું છે એટલે કાંઈ વાડીને આપણે વ્લોગ બનશે નહીં. અને પછી આપણે છે અંજાર જવાનું, તો અંજાર આપણે 5, 6, 7 ને 8 4 દિવસ અંજાર રહેવાનું છે. તો 3-4 દિવસ ન્યા જશે અને પછી પાલિતાણા 2-3 દિવસ રહેવાનું છે અને પછી જવાનું છે સુરત. તો એમાં 17-18 તારીખ સુધી આપણે ફ્રી નહીં થઈએ એટલે હમણાં થોડાક વ્લોગ ઓછા આવશે.